हाय फ्रेंड्स, हमणां ज आपणे आल्डिहाइडनी बनावट समझ्या। एमां नाइट्राइल संयोजनमांथी આપણે આલ્ડિહાઇડ બનાવ્યો। એની પહેલાં આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ એટલે કે એસાઇલ સમૂહમાંથી આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવ્યો। એક આપણે રિએક્શન રોઝેનમુન્ડ સમજ્યા। બીજી એક રિએક્શન જે નાઇટ્રાઇલ કમ્પાઉન્ડમાંથી મળે છે એને સ્ટીફન રિએક્શન કહેવામાં આવે છે। હવે આપણે એસ્ટરમાંથી ડાયબલની મદદથી આલ્ડિહાઇડ બનાવવા જઈ રહ્યા છીએ। તો આપણે આલ્ડિહાઇડની બનાવટ, પ્રિપરેશન ઓફ આલ્ડિહાઇડની બનાવટ એસ્ટરમાંથી, પ્રિપરેશન ઓફ આલ્ડિહાઇડ ફ્રોમ એસ્ટર વિથ ધ હેલ્પ ઓફ ડાયબલ H। તો આપણે એસ્ટરનું એક એક્ઝામ્પલ લઈએ અને એમાંથી કઈ રીતે આપણે આલ્ડિહાઇડ બનાવી શકીએ એ આપણે સમજીએ। ટેક્સ્ટ બુક કરતાં થોડુંક આપણે એક્ઝામ્પલ જુદું સમજીએ છીએ। દાખલા તરીકે CH3 CH2 C ડબલ બોન્ડ O C2H5। આના આપણે બે નોમેનક્લેચર સમજીએ પહેલા। તો આ છે ઇથાઇલ અને 1 2 અને 3 ત્રણ કાર્બન છે એટલે આને ઇથાઇલ પ્રોપેનોએટ કહેવાય। ઇથાઇલ પ્રોપેનોએટ। અથવા તો આપણે પાંચે પાંચ કાર્બનને કાઉન્ટમાં કરી અને નોમેનક્લેચર આપીએ તો આને 3 પેન્ટેનોએટ કહેવાય। ત્રીજા સ્થાને C ડબલ બોન્ડ O છે અને O છે એટલે આપણે એને થર્ડ નંબર આપ્યો અને કુલ 5 કાર્બન છે એટલે પેન્ટેનોએટ કહી દીધું। આનું આપણે ડાયબલ H એટલે કે આઇસોબ્યુટાઇલ છે એ 2 ટાઈમ્સ ડાયઆઇસોબ્યુટાઇલ અને એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। ચોપડીમાં તમને રિએક્શન છે એ H2O સાથે આપી છે, ખરેખર હાઇડ્રોલિસિસ રિએક્શન નથી, એ છે રિડક્શન રિએક્શન। ચોપડી પ્રમાણે જો તમે સમજવા જશો તો તમને મુશ્કેલી પડશે। હવે આમાંથી જે આ બે H છે એમાંથી એક H છે એ અહીંયા CO સાથે એટેચ થઈ જાય અને એક H છે એ આ C2H5O સાથે એટેચ થઈ જાય એટલે આપણને પ્રોડક્ટ મળી જાય CH3 CH2 C ડબલ બોન્ડ O અને H। આ છે આપણને પ્રોપેનાલ। આ પ્રોપેનાલ પ્રોડક્ટ મળી ગઈ। પ્લસ આપણને શું મળે તો કે C2H5O છે અને આમાંથી એક H વધ્યો એટલે આપણને બીજી પ્રોડક્ટ મળે C2H5OH એટલે કે ઇથેનોલ પ્રોડક્ટ મળે। તો આ રીતે આપણે એસ્ટરમાંથી આપણે આલ્ડિહાઇડની પ્રિપરેશન જોઈ। બુકની અંદર કરેક્શન કરી નાખજો। બુકમાં H2O સાથે રિએક્શન આપી છે, આપણે રિડક્શન રિએક્શન કરવાની છે, H2 સાથે રિએક્શન કરવાની છે, ખાસ ધ્યાન રાખજો। હવે આપણે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન સમજવા જઈ રહ્યા છીએ જેનું મિકેનિઝમ થી આપણે આ આલ્ડિહાઇડ બનાવવાનો છે। ટેક્સ્ટ બુકમાં બહુ બધું ગોટાળા વાળું આપ્યું છે, સમજવામાં થોડીક મુશ્કેલી પડે છે। હાઈ લેવલમાં એવું સમજ્યા હોય કે આટલું તમને આવડતું હોય એટલે ટેક્સ્ટ બુકમાં આપણે ભૂલ નથી કાઢતા, પણ એ અમુક રિએક્શન તમે સમજી ગયા એમ માનીને શોર્ટમાં આપે છે। આપણે થોડુંક એને પરફેક્ટલી સમજવું પડશે, નહીતર તમે કન્ફ્યુઝ થશો। તો હાઇડ્રોકાર્બનમાંથી કેવી રીતે આલ્ડિહાઇડ બને છે એ આપણે સમજવાનું છે। હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડિહાઇડ, પ્રિપરેશન ઓફ આલ્ડિહાઇડ ફ્રોમ ધ હાઇડ્રોકાર્બન। એનું એક્ઝામ્પલ લીધું છે મિથાઇલ બેન્ઝીન। એટલે આપણે મિથાઇલ બેન્ઝીન એરોમેટિક હાઇડ્રોકાર્બન, આ છે મિથાઇલ બેન્ઝીન, આ છે મિથાઇલ બેન્ઝીન। હું CH3 ને આ રીતે લખવા પ્રયત્ન કરું છું। આમાં પ્રોબ્લેમ શું છે કે પ્રબળ ઓક્સિડેશન કરતા
નો યુઝ કરવામાં આવે તો ટોલ્યુઇનમાંથી ડાયરેક્ટ બેન્ઝોઇક એસિડ મળી જાય છે. એટલે ઓક્સિડેશન રિએક્શનની અંદર જો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો આપણને ડાયરેક્ટ બેન્ઝોઇક એસિડ મળે. એટલે આપણે રિએક્શનને સ્ટોપ કરવી પડે. આપણે બેન્ઝોઇક એસિડ પ્રિપેર નથી કરવાની, પણ બેન્ઝાલ્ડિહાઇડ પ્રિપેર કરવાની છે. એટલે ક્રોમાઇલ ક્લોરાઇડનો યુઝ થાય છે આમાં. ક્રોમાઇલ ક્લોરાઇડ. આ ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે શું? તો કે CrO2Cl2. આ ફોર્મ્યુલા છે ક્રોમાઇલ ક્લોરાઇડની. ટેક્સ્ટબુકમાં ક્રોમાઇલ ક્લોરાઇડનો એક મોલેક્યુલ લીધો છે. આપણે ક્રોમાઇલ ક્લોરાઇડના 2 મોલેક્યુલ લઈ અને રિએક્શન સમજવાની છે. તો અહીંયા હું ક્રોમાઇલ ક્લોરાઇડના 2 મોલેક્યુલ લઉં છું. 2CrO2Cl2. આ રિએક્શન છે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડની પ્રેઝન્સમાં થાય અથવા તો કાર્બન ડાઇસલ્ફાઇડની પ્રેઝન્સમાં થાય. 278 ડિગ્રી ટેમ્પરેચરે આ રિએક્શન થાય છે. 278 કેલ્વિન ટેમ્પરેચરે રિએક્શન થાય છે. 273 ટુ 278 કેલ્વિન એટલે કે વેરી લો ટેમ્પરેચરે, આટલા કેલ્વિન ટેમ્પરેચરે રિએક્શન થાય છે. સોરી, ડિગ્રી બોલું પણ ઇટ ઇઝ ઇન કેલ્વિન. હવે શું થાય છે બહુ પરફેક્ટ સમજવાનું છે. તો હું જો અહીંયા નીચે સમજાવું છું, કારણ કે ઉપર સાઈડમાં દેખાશે નહીં તમને. તો શું થાય છે તો કે આ જે કાર્બનની 2-3 વેલેન્સી છે એમાં એક વેલેન્સીમાં હાઇડ્રોજન એટેચ એમનેમ રહ્યો. હવે આ જે 2 હાઇડ્રોજન છે, આ 2 હાઇડ્રોજન છે એ અહીંયા O સાથે એટેચ કરવાના છે. સમજો બરોબર. એટલે પહેલા આપણે જે એક વેલેન્સી છે OCrOHCl2 હું આમ લખું છું. પછી OCrOH આ Cl2 લખ્યું મેં. એટલે આ જે કાર્બનની 4 વેલેન્સી હતી, 1 2 હાઇડ્રોજન અરે 3 અને 1 બેન્ઝીન અરે બેલેન્સ થઈ ગઈ. હવે 2 Cr છે એટલે 1 અને 2 Cr થઈ ગયું. પછી ઓક્સિજન ટોટલ કેટલા થયા? 4 થયા. એટલે 1 ઓક્સિજન, 2 ઓક્સિજન, 3 ઓક્સિજન અને 4 ઓક્સિજન. પછી અહીંથી આ જે 2 હાઇડ્રોજન હતા એ 2 હાઇડ્રોજનનો યુઝ અહીંયા થઈ ગયો. અને 2 વાર Cl2 છે એટલે એક વાર Cl2 અહીંયા અને એક વાર Cl2 અહીંયા, 2 વાર Cl2 આવી ગયા. આ ક્રોમિયમ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહેવાય આને. આ છે ક્રોમિયમ સંકીર્ણ સંયોજન, ક્રોમિયમ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આનું આપણે હાઇડ્રોલિસિસ કરવાનું છે. એટલે આનું હાઇડ્રોલિસિસ કરવા માટે આપણે એની H2O સાથે રિએક્શન કરીએ. એટલે H2O સાથે હાઇડ્રોલિસિસ કરીએ. અહીંયા H અને OH લખું છું. તો શું થશે તો કે અહીંથી જે આ O છે, આ O અહીંયા Cr એટેચ થઈ જશે. અને આ 2 જે H છે, આ 2 H આપણે કેવી રીતે યુઝ કરશું એ સમજશું. એટલે આપણે એને કેવી રીતે પ્રોડક્ટ મળે એ પ્રોડક્ટને સહેજ આ બોર્ડને આ બાજુ લઈ લો એટલે તમને દેખાય. તો આપણને આન્સરની અંદર બેન્ઝાલ્ડિહાઇડ મળી ગયો. ધીસ ઇઝ ધ બેન્ઝાલ્ડિહાઇડ. કાર્બન આરે ઓક્સિજન અને આ H. એટલે આને આપણે બેન્ઝીન રિંગ ઉપર CHO બતાવી દઈએ આવી રીતે. એટલે બેન્ઝાલ્ડિહાઇડ મળી ગયો. હવે શું વધ્યું તો કે આ જે 2 H વધ્યા એ 2 H આ 2 H O સાથે એટેચ થઈ જાય એટલે અહીંયા OH 2 વખત થઈ જાય. એટલે આ OH એક વાર, અહીંથી O અને અહીંનો H એટલે અહીંયા OH 2 વાર થઈ જાય. પછી આ H અહીંયા OR એટેચ થઈ જાય એટલે આ OH 2 વાર થઈ જાય. એટલે આપણને આવો આન્સર મળે 2Cr પછી OH ટ્વાઇસ Cl2. આ આપણને બાય પ્રોડક્ટ મળે ક્રોમિયમ હાઇડ્રોક્સી ક્લોરાઇડ. હવે આપણે ગણીએ
કે 2 CR છે, ઓકે 2 CR રેડી. OH 2 અહીંથી OR એ 2 એડ થાય એટલે ટોટલ 4 OH એટલે 2 OH અહીંયા 2 વડે ગુણો એટલે 4 OH થઈ ગયા અને Cl2 બે વાર એટલે આ Cl2 બે વાર. આ ઇક્વેશન બેલેન્સ થઈ ગયું. ટેક્સ્ટ બુકમાં આ રીતે ઇક્વેશન બેલેન્સ કરીને આપ્યું નથી. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે અને આ રિએક્શનને ઇટાર્ડ રિએક્શન કહેવામાં આવે છે. ઇટાર્ડ રિએક્શન તમને વારંવાર પૂછાય છે. રિપીટ કરાવું કે આપણી પાસે ટોલ્યુઇન છે અથવા તો આપણે એને મિથાઇલ બેન્ઝીન કહીએ, એનું ક્રોમાઇલ ક્લોરાઇડ ની હાજરીમાં રિએક્શન થાય. કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા કાર્બન ડાઇસલ્ફાઇડ છે એ કેટાલિસ્ટ તરીકે યુઝ થાય. 273 to 278 કેલ્વિન ટેમ્પરેચરે એટલે કે વેરી લો ટેમ્પરેચરે રિએક્શન થાય એટલે આપણને ક્રોમિયમ કોમ્પ્લેક્સ પ્રોડક્ટ મળે. ઈ ક્રોમિયમ કોમ્પ્લેક્સ પ્રોડક્ટને મેં કઈ રીતે મેનેજ કરી ઈ તમે સમજો તો આ જે CH3 ને મેં કાર્બનની વેલેન્સી જુદી પાડી દીધી, એમાંથી CR એક H એમનેમ રાખ્યો, પછી અહીંયા મેં O એક આમાંથી લીધો, બીજો O આમાંથી લીધો, એવી રીતે મેં આખું ઇક્વેશન બેલેન્સ કર્યું તો 2 વખત CR, એક વખત અને 2 વખત CR, આ એક O આનો લીધો એટલે એક O અહીંયા વધ્યો, હજી એક O વધ્યો એટલે OF, આ HEOR એટેચ થઈ ગયેલો OH અને Cl2 આ રીતે મેં 2 વખત સેટ કર્યું. પછી એનું મેં હાઇડ્રોલિસિસ કર્યું. હાઇડ્રોલિસિસ કરવાથી મને શું મળ્યું તો કે O મેં અહીંયા એટેચ કરી દીધો એટલે બેન્ઝાલ્ડિહાઇડ મળી ગયું. પછી શું થયું તો કે CR બે વાર, પછી OH એક વાર, OH બે વાર અને આ બે જગ્યાએ H આ બે લાગી જાય એટલે કુલ OH 4 વાર થઈ જાય અને પછી Cl2 બે વાર તો છે જ તે. This is very most important Itard reaction. You must write twice, thrice. You must repeat the video and you must try to remember this reaction. Kindly write 3-4 times. So we will have another Itard reaction example. Let's see. But after this, we will finish this today's lecture. Then we will add. Thank you very much.